વેઇટ લોસમાં ફાયદાકારક અને શરીર માટે પણ ફાયદાકારક એવું એકદમ હેલ્ધી એવું દૂધીનું જ્યુસ બનાવીશું। તેના માટે આવી રીતે એકદમ કૂણી નખથી છાલ ઉતરી જાય તેવી દૂધી લઈ લઈશું। છાલ ઉતારીને એકદમ મોટા ટુકડામાં કટ કરી લેવાની છે। 200 ગ્રામ જેટલી દૂધીના ટુકડા કરીને કુકરમાં એડ કરી દઈશું। 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, થોડા પાલકના પાન, લીલું લસણ ન હોય તો સૂકું લસણ, લીલા ધાણા, લીલી મરચી અને મીઠા લીમડાના પાન એડ કરી 2 વાટકા જેટલું પાણી એડ કરીને કુકરમાં 3 વિસલ કરી લઈશું। 3 વિસલ થઈને પ્રેશર નીકળી જાય એટલે પ્રેશર કુકરને ખોલીને તેમાંથી દૂધીને મિક્સર ગ્રાઇન્ડરમાં એડ કરીશું અને થોડા લીલા ફુદીનાના પાન એડ કરીશું। જારમાં એકદમ જ્યુસ જેવું ક્રશ કરી લઈશું અને પછી ગળણીથી આવી રીતે થોડું પાણી એડ કરીને આપણે ગળી લેવાનું છે। તેનો પલ્પ કાઢી લઈશું। હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 4 થી 5 મિનિટ માટે ઉકળવા દઈશું। મીઠું, કાળા મરીનો પાવડર, સંચળ પાવડર, લીંબુ, હળદર અને 1 ચમચી ઘી એડ કરીને ઉકાળી લઈશું અને ગરમા ગરમ દૂધીનું સૂપ